નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં વરસાદ છે એ અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસી રહ્યો છે અને ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે એના વિશે વાત કરીશું, પણ પહેલા દ્રશ્યો જોઈ લઈએ ક્યાંથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। અરવલ્લીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વરથુ, જીતપર, ઈસરોલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। આ સિવાય અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પણ ભારે વરસાદ પડ્યો અને મેઘરજ રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। એ સિવાય ગાંધીનગરની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો છે। ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। તો આ સિવાય છોટાઉદેપુર, ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। બોડેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાત કરીએ રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે, કયા વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે જ્યાં માત્ર ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આજનું આ એલર્ટ જાહેર કર્યું છે। ગઈકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા, ગઈકાલે જે હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું એમાં આ બંને જિલ્લાઓ છે એ રેડ એલર્ટમાં નહોતા, પણ આજે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે આજના દિવસ માટે 21 તારીખ માટે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। એક સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં ઓફશોર લાઇન છે એ સક્રિય છે, બાકી ઉત્તરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે સક્રિય છે। આ સિવાય અલગ અલગ સિસ્ટમો સક્રિય છે જેના કારણે વરસાદ છે એ રાજ્યની અંદર વરસી રહ્યો છે અને હવે વરસાદનું જોર ધીમે ધીમે વધવાનું છે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ બનાસકાંઠા અને સાબરકાંઠા બે જિલ્લામાં આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, આ પૂર્વાનુમાન। આ સિવાય કચ્છ છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। પવનની ગતિ પણ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને જેને આપણે ઝટકાના પવનો કહીએ છીએ, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। એટલે કચ્છમાં, પાટણમાં, મહેસાણામાં એટલે ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની શરૂઆત થઈ છે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિભારેનું એલર્ટ। એ સિવાય અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણમાં વાત કરીએ નર્મદામાં, તાપીમાં, ડાંગમાં, સુરતમાં, નવસારીમાં, વલસાડમાં, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય મોરબી છે, રાજકોટ છે, જામનગર છે, અમરેલી, બોટાદ અને ભાવનગર આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે, એટલે ત્યાં આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે એવી શક્યતા છે। આ સિવાય ખેડા છે, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે અને છોટાઉદેપુર છે આજે યલો કલરમાં જિલ્લાઓ છે। ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચવાળા એ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યંત ભારે, અતિ ભારે અને ભારે વરસાદની શક્યતા આજના દિવસમાં વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલ માટે રેડ એલર્ટ નથી, પણ અતિ ભારે વરસાદની શક્યતા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તો છે જ। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે પણ અતિ ભારે વરસાદ પડશે। આ સિવાય કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલે અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે। આ સિવાય તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। બાકી જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના, જેમ કે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, એ બધા વિસ્તારોમાં આ જગ્યાઓ પર એલર્ટ છે। એટલે એનો અર્થ એવો નથી કે અહીંયા વરસાદ નહીં પડે, અહીંયા પણ વરસાદ પડશે, પણ એની તીવ્રતા બાકીના જિલ્લાઓ કરતાં ઓછી હશે। ત્યાં અતિ ભારે કે ભારે કે અત્યંત ભારે વરસાદ નહીં પડે, છૂટાછવાયા સ્થળો પર ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે।
સેમ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે, ઝાપટા પડશે એવી શક્યતા હવામાન વિભાગની. અને 23 તારીખે પણ એટલે આજથી લઈને 21, 22 અને 23 3 દિવસ સુધી બનાસકાંઠા છે એ ઓરેન્જ એલર્ટમાં છે. આજના દિવસે બનાસકાંઠા રેડ એલર્ટમાં છે અને 22, 23 તારીખે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે બનાસકાંઠામાં 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા, અતિ ભારે, આજે અત્યંત ભારે વરસાદની શક્યતા અને આવતીકાલથી 2 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડે, નદીઓ બે કાંઠે વહે એ પ્રકારના વરસાદની પણ શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર 23 તારીખ માટે ઓરેન્જ એલર્ટમાં છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી પણ ઓરેન્જ એલર્ટમાં છે. ઓરેન્જ એલર્ટ એટલે એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જેમ કે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ છે, ત્યાં યલો એલર્ટ છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની, કેમ કે ત્યાં પણ યલો એલર્ટ છે. એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા. સુરત, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા આવતીકાલ માટે વ્યક્ત 23 તારીખ માટે વ્યક્ત કરવામાં આવી છે. 24 તારીખ પછી ફરી પાછું વરસાદનું જોર જે એલર્ટ આપવામાં આવશે એમાં ધીમે ધીમે ઘટાડો થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં યલો એલર્ટ છે. એટલે એ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડે એવી પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રમાં એ પણ યલો એલર્ટમાં છે. 24 તારીખે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી પણ યલો એલર્ટમાં છે. 25 તારીખે ગુજરાત રિજિયનમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે, જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી લઈ છેક વલસાડ સુધી, આ બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ એ બધા વિસ્તારોમાં, અને પછી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, પંચમહાલ એ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે ત્યાં ભારે વરસાદ પડશે. અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ પડશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 26 તારીખે પણ એ જ પ્રકારની આગાહી છે. 26 તારીખે પણ એ જ જિલ્લાઓમાં ફરી પાછો વરસાદ છે. ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે વરસાદ પડશે. અને 27 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી અને 27 તારીખ સુધીનું પૂર્વાનુમાન ફરી પાછું એકવાર બદલાશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર આ જે બધા વિસ્તારો છે ત્યાં 27 તારીખે ભારે વરસાદ પડશે. મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ત્યાં પણ ભારે વરસાદની શક્યતા. એ દિવસે જૂનાગઢ, અમરેલી એટલે 27 તારીખે જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. એલર્ટ કોઈ આપવામાં નથી આવ્યું. દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ યલો એલર્ટ છે. એટલે ત્યાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા. ક્યાંક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે એવી પણ શક્યતા. અને 25 તારીખ સુધી મેઘગર્જનાની એટલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે, જેમ અગાઉ કહ્યું એમ પવન ફૂંકાશે અને ઝટકાના પવનો છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવી શક્યતા છે. ફરી એકવાર આજના દિવસ માટે, આજનો દિવસ બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે છે, કેમ કે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આ બંને જિલ્લાઓમાં કરી છે. કચ્છ, પાટણ અને બાકી જે બધા વિસ્તારો છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ત્યાં પણ આજનો દિવસ ભારે છે, કેમ કે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. એટલે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે, ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે. અમુક જિલ્લાઓમાં વરસાદ એ રીતે પડી પણ રહ્યો છે. તમારા ગામ, તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અમે તમારા સુધી પહોંચાડશું હવામાન વિભાગની આવતી દરેક અપડેટ્સ. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.